So hello everyone, my name is Chinal Shah and welcome back my channel. So આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ફિઝિક્સ લેસન નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના ઉદાહરણના જે 1 થી 10 દાખલા છે એ સોલ્વ કરવાના છે. નોટબુક અને પેન નીકાળી દો, મારી જોડે લખવાનું સ્ટાર્ટ કરો. જોડે જોડે તમારે ગણતરી પણ કરવી પડશે. મેં ગણતરી અહીંયા કરીને રાખેલી છે. સો પહેલા ઉદાહરણમાં આપણને શું આપેલું છે એ આપણે જોવા જઈ રહ્યા છે. 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવાની છે. એટલે એ પાઠમાં આપણને શું આપેલું છે? તો ક્યુ બરાબર આપણને આપી દીધું છે 4 × 10⁻⁷ કુલમ. ઓકે, આર આપણને આપેલું છે 9 સેન્ટીમીટર. સૌથી પહેલી એક વાત યાદ રાખો કે સેન્ટીમીટર હોય તો એને મીટરમાં કન્વર્ટ કરવું પડશે. 9 × 10⁻² મીટર. ઓકે સર, v ઇઝ ઇક્વલ ટુ આપણે ક્વેશ્ચનમાં કરીશું અહીંયા v શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે એ પાર્ટ સોલ્વ કરી દઈએ, પછી આપણે બી પાર્ટ સોલ્વ કરીશું. સૂત્ર કયું યુઝ કરીશું? v બરાબર ઈઝી સૂત્ર છે kq ના છેદમાં r. બિંદુવત વિદ્યુતભાર આપેલો છે એટલે kq ના છેદમાં r સૂત્ર આવવાનું છે. k ની કિંમત કેટલી? 9 × 10⁹. ખાલી કિંમત મૂકવાની છે અને સોલ્વ કરવાનું છે. તમારો આન્સર ઓટોમેટિકલી આવી જશે. 4 × 10⁻⁷ અને r તમને આપી દીધું છે 9 × 10⁻². 9 થી આ 9 કટ થઈ ગયું એટલે તમારો જવાબ આવી ગયો છે 4 × 10⁻². તમને ગણવાના છે ખાલી 9 - 7 ધેટ ઇઝ ઇક્વલ ટુ 2. આ 2 ઉપર જશે એટલે 4. અને v નો એકમ જે છે એ વોલ્ટ છે. એટલે તમારો પહેલા પ્રશ્નનો એ પાર્ટનો જવાબ તમારો સોલ્વ થઈ ગયો છે. બી પાર્ટ પર આપણે જઈ રહ્યા છે. અહીંયા આગળ બી પાર્ટમાં શું કીધું છે આપણને? તે પરથી q ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ, એટલે r1 કેટલું છે અનંત અંતર અને r2 કેટલું છે? તો 9 સેન્ટીમીટર. એટલે 9 × 10⁻². તો કાર્યની ગણતરી કરો. ઓકે, અહીંયા આગળ આપણે શું ગણવાનું છે? કાર્યની ગણતરી કરવાની છે. તો કાર્યના ગણતરી માટે સૂત્ર તમને ખબર હોવી જોઈએ. w ઇઝ ઇક્વલ ટુ q × v. v આપણને એ બિંદુએ ખબર છે એટલે ડાયરેક્ટ આપણે q ની જગ્યાએ 2 × 10⁻⁹ મૂકીશું અને v જે આપણો આવ્યો છે એ મૂકી દઈશું 4 × 10⁴. અને આ ગણતરી કરીશું એટલે 4 × 2 ધેટ ઇઝ ઇક્વલ ટુ 8. 4 × 8 અને 8 × 10⁻⁹ પ્લસ 4 ધેટ ઇઝ ઇક્વલ ટુ -5. અને કાર્યનો એકમ શું છે? જૂલ છે. તો આપણો બીજો પાર્ટનો પણ આન્સર આવી ગયો છે. શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? ના. શું લખીશું આપણે? ના. કારણ કે અહીંયા જે બળ છે એ કેવું છે? સંરક્ષી બળ છે. સંરક્ષી બળ હોય એનો મતલબ એ છે કે તે કયા માર્ગ પર લાવ્યા તેના પર આધાર, કયા માર્ગ પર લાવ્યા, પરથી લાવ્યા તેના પર આધાર રાખતું નથી. તે માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. એટલે કે તે કયા માર્ગથી લાવ્યા છે તેના પર આધાર રાખતું નથી. તે ખાલી પ્રારંભિક અને અંતિમ સ્થાન, એટલે પ્રારંભિક એટલે ઇન્ફાઇનાઇટ અને અંતિમ એટલે 9 સેન્ટીમીટર પર જ આધાર રાખે છે. એટલે એ કયા માર્ગ પર લાવ્યા છે એનાથી આધાર રાખતું નથી. તો અહીંયા આગળ ઉદાહરણ 1 સોલ્વ થઈ ગયો છે. ઉદાહરણ 2 સોલ્વ કરીશું આપણે. શું કીધું છે? બે વિદ્યુત ભારો 3 × 10⁻⁸ and -2 × 10⁻⁸ કુલમ. ચલો એને આકૃતિ દોરી દઈએ આપણે. 3 × 10⁻⁸ કુલમ અને બીજું છે -2 × 10⁻⁸ કુલમ. એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. ઓકે સર, આ 15 સેન્ટીમીટર અંતર આપણે ડ્રો કરી લીધું. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? જો બે બિંદુ હશે અહીંયા આગળ એટલું ધ્યાન રાખવાનું છે. જ્યારે વિદ્યુત સ્થિતિમાનની વાત કરે ને તો બે જગ્યાએ શૂન્ય થઈ શકે છે. અને એ બી ફિક્સ છે કે નાના વિદ્યુતભારનું મૂલ્ય જે મૂલ્ય નાનું હોય એની પાસે શૂન્ય થાય. તો એક આ બિંદુ થશે અને બીજું આ બિંદુ થશે. આ બિંદુને આપણે નામ આપી દઈએ પી અને આ બિંદુનું નામ આપી દઈએ આપણે ક્યુ. પહેલા આપણે પી ની વાત કરી લઈએ છીએ અહીંયા આગળ. તો આ અંતર સપોઝ માન લો x છે. તો આ બાકીનું બચેલું અંતર કેટલું થશે? તો 15 - x. કારણ કે બંને વચ્ચેનું આખું અંતર કેટલું છે? 15 છે. જો આટલું x માની લીધું આપણે
આ નાના વિદ્યુતભારથી આ પી બિંદુ સુધીનું અંતર x માની લીધું, તો મોટા વિદ્યુતભારથી પી સુધીનું અંતર કેટલું થશે? 15 - x. બસ સિમ્પલ આપણે ગણતરી કરવાની છે કે v બરાબર v1 વત્તા v2. v1 વત્તા v2 આપણું શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. તો v1 બરાબર આપણે લખવા જઈએ તો k q1 છેદમાં r1 પ્લસ k q2 ના છેદમાં r2 બરાબર આપણે 0 લખી શકીએ છીએ. અહીં આગળ k ને કોમન કાઢીએ તો શું થશે? k ને કોમન કાઢ લઈએ આપણે. q1 ના છેદમાં r1 પ્લસ q2 ના છેદમાં r2 બરાબર 0. 0 ડિવાઈડ બાય k કરીશું એટલે 0 થઈ જવાનું છે, એટલે k અહીંથી નીકળી જશે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ q1 ના છેદમાં r1 બરાબર માઇનસ q2 ના છેદમાં r2. બસ હવે ખાલી કિંમત મૂકવાની છે, તમારે જવાબ મળી જવાનો છે. તો q1 કેટલો છે આપણો? તો 3 × 10⁻⁸. r1 એટલે ત્યાંથી અંતર કેટલું છે? 15 - x બરાબર માઇનસ 2 × 10⁻⁸ છેદમાં ત્યાંથી અંતર કેટલું? x. તો અહીંયા આગળ x લખી દીધું. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનો છે. 10⁻⁸ જો અહીંયા આગળ ધ્યાનથી 10⁻⁸ અને આ 10⁻⁸ કેન્સલ આઉટ થઈ જવાનું છે. આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. બસ અહીંયા આગળ હવે ચોકડી ગુણાકાર કરવાનો છે તમને, અને તમને જવાબ મળી જવાનો છે. તો શું કરીશું આપણે? 3 × x એટલે 3x બરાબર 2 × 15 - x. ઓકે, અહીં આગળ માટે લખવાનું 3x બરાબર 15 × 30 અને 2 × x that is equal to -2x. આ 2x આ બાજુ જશે એટલે 3x + 2x થઈ જશે અહીંયા આગળ બરાબર 30. તો 5x is equal to 30 માટે x બરાબર આપણો જવાબ આવી જશે અહીંયા આગળ 30/5 અને 30/5 કરશું એટલે આપણો જવાબ આવશે 6 સેન્ટીમીટર. અહીં ધ્યાન એટલું રાખવાનું છે કે આ 6 સેન્ટીમીટર કઈથી છે? તો 6 સેન્ટીમીટર કઈથી? તો -2 × 10⁻⁸ કુલમ વિદ્યુત ભારથી. અહીં એ લખવું પડશે તમારે. તો જો 6 સેન્ટીમીટર અહીંથી છે, જો 6 સેન્ટીમીટર અહીંથી છે, તો આ કેટલું રહેશે? તો 9 સેન્ટીમીટર થવાનું છે, કારણ કે 15 - 6 કરીશું એટલે આપણું શું આવશે? 9 સેન્ટીમીટર. કઈથી? 9 સેન્ટીમીટર 3 × 10⁻⁸ કુલમ વિદ્યુત ભારથી. આપણે એક જ પોઈન્ટ જોયો છે. અહીં આગળ પી ક્યુ લખ્યું છે, એની જગ્યાએ ક્યુ ની જગ્યાએ કંઈક અલગ લઈ લઈએ આપણે. અહીં આગળ આર લખી દઈએ ચલો, હે, કારણ કે ક્યુ એ વિદ્યુતભારનું સિમ્બોલ છે, એટલે આપણે એક અલગ સિમ્બોલ અહીંયા યુઝ કરી લઈએ છીએ. જો 6 સેન્ટીમીટર અહીંથી છે તો 9 સેન્ટીમીટર આ મોટા વિદ્યુતભારથી થવાનું છે. હવે બી પાર્ટ આપણે નવું પેજ લઈને સોલ્વ કરી દઈએ એટલે તમને આઈડિયા આવી જાય. શું હતું? q1 ના છેદમાં r1 બરાબર q2 ના છેદમાં r2 અહીંયા આગળ માઇનસ હતું. બસ અહીંથી સ્ટાર્ટ કરવાના છે આપણે. પહેલો વિદ્યુતભાર 1 a અને આ બી. હવે આર બિંદુએ આપણે જોવા જવાના છે. આ બંને વચ્ચેનું અંતર આપણે કહી દીધું હતું 15 સેન્ટીમીટર છે. જો હવે કદાચ આ x માનીએ તો અહીંથી લઈને આ અંતર કેટલું થઈ જવાનું છે આપણું? 15 + x થવાનું છે. બસ આટલો જ ચેન્જીસ આવશે. એ કેટલો છે આપણો વિદ્યુતભારનું મૂલ્ય? 3 × 10⁻⁸. r1 કેટલો? તો 15 + x બરાબર -2 × 10⁻⁸ છેદમાં ત્યાંથી અંતર કેટલું છે? x છે. અહીં આગળ ધ્યાનથી જોશો તો આ 10⁻⁸ કેન્સલ થઈ જશે, માઇનસ માઇનસ આ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અહીંયા ફરીથી આપણે ચોકડી ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળી જવાનો છે. તો 3x બરાબર 2 × 15 + x અને અહીં આગળ ગણતરી કરીશું એટલે તમને જવાબ મળશે 3x બરાબર 13 + 2x. હવે આટલું તમને કરતા આવડવું જોઈએ. અહીંયા આગળથી શોધો x બરાબર કેટલા સેન્ટીમીટર આવ્યું, કયા વિદ્યુતભારથી? તો -2 × 10⁻⁸ કુલમ વિદ્યુતભારથી આ કેટલું અંતર આવ્યું છે એ તમારે મને કોમેન્ટમાં જરૂરથી જણાવવાનું છે. તો અહીં આગળ આપણો ક્વેશ્ચન નંબર 2 સોલ્વ થઈ ગયો છે. નેક્સ્ટ વી વિલ સોલ્વ ક્વેશ્ચન નંબર 3. તો શું આપ્યું છે આમાં? ક્વેશ્ચન નંબર 3 માં આકૃતિઓ, ચલો આકૃતિ બરાબર દોરી દઈએ આપણે એકવાર ફરીવાર. અહીંયા આગળ પ્લસ વિદ્યુતભાર આપ્યો છે, અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા આપેલી છે આપણને, અહીં આગળ બિંદુ P છે અને અહીં આગળ બિંદુ Q છે. ઓકે, અહીં બીજો વિદ્યુતભાર આપ્યો છે જે માઇનસ છે, અહીં આગળ બિંદુ A આપી દીધું છે અને અહીં આગળ બિંદુ B આપી દીધું. સમજો, આ થિયરેટિકલ ક્વેશ્ચન છે, મજા આવશે તમને. સ્થિતિમાનના તફાવત Vp - Vq
વીપી માઇનસ વીક્યુ ની સાઇન કેવી હશે, ધન હશે કે ઋણ હશે, એ આપણે અહીંયા જણાવવાનું છે. સિમ્પલ વસ્તુ છે. આ અંતર માન લઈએ આપણે R1 અને આનાથી ક્યુ અંતરનું જે છે એ માની લઈએ છીએ આપણે R2. ચલો બરાબર છે. અહીં આગળ V બરાબર સૂત્ર શું હતું કે ક્યુ ના છેદમાં R, બંનેના ક્યુ નું મૂલ્ય સરખા છે એટલે V ચલે છે શું થવાનું છે 1/R. જેનું અંતર વધારે એનું V ઓછો. સિમ્પલ વસ્તુ છે કે R વધારે તો V કેવું થઈ જશે, ઓછું થઈ જવાનું છે. R Q વધારે છે કોના કરતા, RP કરતા, માટે VP વધારે થઈ જશે VQ કરતા. એટલે VP માઇનસ VQ નું જો સાઇન જોવા જઈએ તો VP વધારે છે, વધારેમાંથી ઓછા માઇનસ કરીએ તો આ કેવું આવવાનું છે, ધન આવવાનું છે. એટલે VP માઇનસ VQ કેવું મળવાનું છે આપણને, પોઝિટિવ મળવાનું છે. તો અહીં આગળ એ પાર્ટમાં જે VP માઇનસ VQ પૂછેલું હતું એ આપણું સોલ્વ થઈ ગયું છે. હવે બીજું શું પૂછ્યું છે આપણને આમાં જ, VB માઇનસ VA. ધ્યાન આપો અહીંયા R1 માન લઈએ, R2 માન લઈએ. ઓકે સર. V બરાબર, હવે અહીંયા ધ્યાન આપો માઇનસ ચાર્જ છે એટલે આપણે લખીશું માઇનસ કે ક્યુ ના છેદમાં R. જો માઇનસ આવે તો લેવું પડશે તમારે. V ચલે છે -1/R. હવે સમજો વાતને કે R જેટલું વધારે ને, RB વધારે છે RA કરતા, માટે અહીં આગળ VB વધારે થઈ જશે VA કરતા. કેવી રીતે સર? હવે -2 મોટું કે -1 મોટું, સિમ્પલ વસ્તુ માનો. -2 મોટું કે -1 મોટું, તો -1 મોટું થાય છે. એટલે કે અહીં આગળ R વધ્યો, મૂલ્યની વાત કરીએ સપોઝ માન લો તો VB ઓછું થશે, પરંતુ જે માઇનસ છે આગળની સાઈન એના લીધે VB કેવું થઈ જાય છે, મોટું થઈ જાય છે. એટલે VB માઇનસ VA કરીશું આપણે ત્યારે એ પણ આપણને પોઝિટિવ મળવાનું છે. એટલે આ પણ જવાબ તમને કેવો મળવાનો છે, ધન મળવાનો છે. અહીં આગળ જો કદાચ ટ્વિસ્ટ કરવા માંગે તો કરી શકે છે તમારામાં VA માઇનસ VB પૂછી લે. જો તમે રટ્ટો મારીને ગયા તો અહીં આગળ ભૂલ પડી શકે છે તમારી. બી પાર્ટમાં આપણને શું પૂછવામાં આવ્યું છે, નવું પેજ લઈ લઈએ આપણે. ઓકે, બી પાર્ટમાં શું પૂછવામાં આવ્યું છે, એક નાના ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવો. સમજો વાત. અહીં શું આપણને કહેવામાં આવ્યું છે. ઓકે સર, સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આપણે. પહેલા શું પૂછ્યું છે આપણે, યુ ક્યુ માઇનસ યુ. ઓકે, અહીં પહેલા લખી દેવાનું તમારે યુ ક્યુ માઇનસ યુ પી. ઓકે, સોલ્વ કરીએ આપણે. યુ બરાબર સૂત્ર શું છે ખબર છે તમને, માઇનસ કે ક્યુ બાય આર. ઓકે, માઇનસ છે, સિમ્પલ વસ્તુ ફરી વાર આવી ગઈ છે અહીંયા આગળ કે યુ ચલે છે શું થયું, -1/R. હવે જે દૂર છે, દૂર કોણ છે, ક્યુ છે દૂર, તો યુ ક્યુ કેવો થઈ જશે, મોટો થઈ જશે યુ પી કરતા. એટલે યુ ક્યુ માઇનસ યુ પી કરીશું આપણે તો આ કેવું મળવાનું છે, ઓલવેઝ તમને ધન મળવાનું છે. આગળના જેવું જ છે. જો અહીંયા માઇનસ હોય તેટલું ધ્યાન રાખવાનું છે તમારે કે જે દૂર હશે એ મોટું થઈ જશે, એની કિંમત કેવી થઈ જશે, મોટી થઈ જશે. ઓકે, બીજામાં શું પૂછ્યું છે એવું, એ અને બી બિંદુ વચ્ચે, એ અને બી. યુ બરાબર સૂત્ર શું છે, માઇનસ કે, અહીં ધ્યાન આપજો માઇનસ ક્યુ ના છેદમાં આર. એટલે આ સૂત્ર શું થઈ જશે તમારું, કે ક્યુ ના છેદમાં આર. એટલે યુ ચલે છે ડાયરેક્ટ 1/R થશે. અહીંયા આગળ પ્લસ માઇનસ નથી એટલે પ્લસ આવવાનું છે અહીંયા આગળ. તો અંતર વધારે, આર એ વધારે છે કે આર બી વધારે છે જોઈ લઈએ આપણે. ઓકે, આર બી વધારે છે, આર બી વધારે છે આર એ કરતા, માટે યુ એ વધારે થઈ જશે કોના કરતા, યુ બી કરતા. એટલે યુ એ માઇનસ યુ બી કોઈ પૂછે તો કેવું આવવાનું છે, તમારું ધન આવવાનું છે. અહીં આગળ તમારો આ પોઈન્ટ બી ક્લિયર થઈ ગયો હશે. હવે સી પાર્ટ પર જઈએ આપણે. તો સી પાર્ટ માટે નવું પેજ લઈ લઈએ. ઓકે, સી પાર્ટમાં આપણને શું પૂછવામાં આવ્યું છે, એક નાના ધન વિદ્યુતભારને ક્યુ થી પી લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. સમજો વાતને. લખવા જઈ રહ્યા છે આપણે પોઈન્ટને કે કઈથી કઈ લઈ ગયા છે, ક્યુ થી પી લઈ જવા છે. ઓકે, અહીં આગળ ફરી આપણે ડ્રો કરી દઈએ પોઝિટિવ. અહીં આગળ શું હતું આપણે જોઈ લઈએ એકવાર ફરી વાર.
વારંવાર નથી ફેરવવું આપણે, પી અને ક્યુ. ઓકે, અહીં આગળ આપણે એક નાના ધન વિદ્યુતભારને ક્યુ થી પી લઈ જવાના છે. જો ધન વિદ્યુતભારને ક્યુ થી ક્યાં લઈ જવાના છે? આપણે પી પર લઈ જવાના છે. તો અહીં આગળ ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું થશે? આપણે એકચ્યુઅલીમાં ક્ષેત્ર વડે કાર્ય કરી રહ્યા છે, બાહ્ય બળ વડે. તો બાહ્ય બળ વડે જ્યારે પણ કાર્યની વાત કરીએ આપણે, તો એ ઓલવેઝ કેવું હશે? તમારું ધન ગણાશે. કારણ કે આપણે જે કાર્ય કરી રહ્યા છે એ ઓલવેઝ કેવું હશે? ધન કહેવાશે. એટલે ક્ષેત્ર વડે જો પૂછે તો હંમેશા કેટલું શું આવશે? કાર્યનું ચિહ્ન ધન આવવાનું છે. અહીં આગળ બીજો પ્રશ્ન બી પાર્ટમાં શું પૂછવામાં આવ્યું છે? એક નાના ઋણ વિદ્યુતભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્ય. સિમ્પલ વસ્તુ, ફરીવાર એની એ જ વસ્તુ પૂછી લીધી આપણને કે નેગેટિવ અહીંયા છે, અહીં આગળ એ છે, અહીં આગળ બી છે. એકવાર જોઈ લઈએ ફરીવાર આપણે એ અને બી. ઓકે, નાના વિદ્યુતભારને કઈથી કઈ લઈ જવાનું છે? આપણે બી થી એ લઈ જવાનું છે. માઇનસ ક્યુ ને બી થી એ પર લઈ જવાનું છે. અને સિમ્પલ વસ્તુ છે, બાહ્ય બળ વડે પૂછવામાં આવ્યું છે, એટલે એ પણ તમારું કેવું આવવાનું છે? ધન જ આવવાનું છે. ઠીક છે. અહીં આગળ કાર્ય થયેલું ઋણ ગણાશે. કાર્ય કેવું ગણાશે? કાર્ય થયેલું ઋણ ગણાશે. પણ ક્ષેત્રફળ થયેલું ક્ષેત્ર પર થયેલું કાર્ય કેવું ગણાશે? તો પોઝિટિવ. એવું લખવું પડશે તમારે અહીંયા. કાર્ય થયેલું કેવું ગણાશે? ઋણ. પરંતુ ક્ષેત્રફળ થયેલું કાર્ય કેવું ગણાશે? પોઝિટિવ. ઓકે સર, બાહ્ય બળ તો ગમે ત્યારે બાહ્ય બળ કે તમને, એટલે તમારે જવાબ શું લખવાનો છે? પોઝિટિવ જ લખવાનો છે. અહીં આગળ ઈ પાર્ટમાં બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? સમજો વાત. અહીંયાથી આપણે એક નાના ઋણ વિદ્યુતભારને આ બાજુ લઈ જઈ રહ્યા છે. હવે આ નેગેટિવ છે, આ નેગેટિવ છે. તો અહીંથી આપણે આ બાજુ લઈ રહ્યા છે, તો આની પર કયા પ્રકારનું બળ લગાડશે? અપાકર્ષણ પ્રકારનું બળ લગાડશે. અપાકર્ષણ પ્રકારનું બળ લાગે એટલે વેગ શું થાય? 100% ઘટે. અને વેગ ઘટે એટલે ગતિ ઉર્જા પણ શું થવાની છે? તમારી ઘટવાની છે. ગતિ ઉર્જા પણ ઘટશે એવું લખવાનું છે અહીંયા આગળ તમારે. કારણ કે જો અહીંયા આગળ પોઝિટિવ મૂક્યો હોત તો આપણે લખી શકીએ કે વેગ વધશે અને ગતિ ઉર્જા પણ વધશે. પરંતુ અહીંયા આગળ નેગેટિવ છે, તો નેગેટિવ જોડે અપાકર્ષણ બળ લગાડશે એટલે વેગ ઘટશે, અને વેગ ઘટે એટલે શું થશે? ગતિ ઉર્જા પણ તમારી ઘટવાની છે. તો અહીં આગળ ક્વેશ્ચન નંબર 3 આપણે સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 4 સોલ્વ કરીશું. શું કીધું છે આ ક્વેશ્ચન નંબર 4 માં? સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બી બાજુવાળા ચોરસ એબીસીડી ના શિરોબિંદુ પર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. અહીં આગળ પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. ઓકે, આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. સૌથી પહેલા સમજો વાતને. અહીં આગળ એક નવો ટોપિક સ્ટાર્ટ થઈ રહ્યો છે. આપણે પ્લસ ક્યુ ને અહીંયા લઈને આવો છે એ બિંદુ પર. શું કોઈ બાહ્ય બળ કીધું છે આપણને? બાહ્ય ક્ષેત્ર કીધું છે? ના. તો પહેલા W1 કેટલું થઈ જશે તમારું? 0. કારણ કે આને લાવવા માટે આપણે કોઈ બળની જરૂર પડતી નથી, કોઈના વિરુદ્ધ કાર્ય કરવું પડ્યું નથી, એટલે કાર્ય કેટલું થઈ જશે? અહીંયા 0 થઈ જશે. હવે આપણે આ બી બિંદુ પર માઇનસ ક્યુ ને લઈને આવ્યા અને આને ડી અંતરે રાખવો છે. તો આના ઉપર જે આનું જે વિદ્યુત સ્થિતિમાન હશે ને એના વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડશે. એટલે W2 બરાબર આપણે લખવાનું શું છે? તો ક્યુ કોણ? જો W બરાબર સૂત્ર શું છે પેલા યાદ કરો. W બરાબર ક વી. ઠીક છે, આ એક જ સૂત્રથી આપણે રમવાના છે. ક્યુ વી. ક્યુ કયો? તો જે લઈને આવી રહ્યા છે એનો. અને વી કોણ? તો જે પહેલેથી બેઠો છે એનો. ઓકે, ક્યુ કયો? તો જે લઈને આવી રહ્યા છે એનો. અને વી કોણ? તો જે પહેલેથી બેઠેલો છે એનો. તો અહીંયા આગળ લઈને શું આવી રહ્યા છે? માઇનસ. વી કોણ? તો જે એ બારો બેઠેલો છે, એ પર વિદ્યુતભાર પ્લસ ક્યુ બેઠેલો છે, એટલે આપણે લખી શકીએ છીએ અહીંયા કે ક્યુ ના છેદમાં ડી. અને સોલ્વ કરી લઈએ એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી. ઓકે, W2 મળી ગયો. W3 ધ્યાન આપજો અહીંયા આગળ. આ માની લો ચોરસ બની રહ્યું છે આપણું. અહીંયા આગળ સી બિંદુ પર કયો વિદ્યુતભાર લઈને આવી રહ્યા છે આપણે? પ્લસ ક્યુ. ઓકે, આ અહીંથી અંતર કેટલું? તો ડી. આ અંતર કેટલું? પાયથાગોરસ યુઝ કરજો એટલે તમને જવાબ મળશે √2d. ડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર એટલે 2d સ્ક્વેર થશે, અને એનું વર્ગમૂળ કરશો એટલે √2d થઈ જશે. તો અહીંયા આગળ અંતર પણ મળી ગયું છે. W3 આપણે શોધવા જઈ રહ્યા છે. વિદ્યુતભાર કોણો? જે લઈને આવી રહ્યા છે એનો. તો પ્લસ ક્યુ લખીશું.
હવે સ્થિતિમાન કોનું પણ, તો વી એ નું પણ અને વી બી નું પણ તે બિંદુ પર, એટલે પ્લસ ક્યુ વી એ લખીશું આપણે કે ક્યુ ના છેદમાં રૂટ ટુ ડી. ઓકે, અહીં આગળ વી બી લખીએ તો માઇનસ કે ક્યુ, કારણ કે વિદ્યુતભાર માઇનસ છે અહીંયા આગળ ને, આ વિદ્યુતભાર કેવો છે માઇનસ છે, એટલે આપણે ડાયરેક્ટ માઇનસ લખી દઈએ છીએ અહીંયા આગળ. પ્લસ લખીને પછી માઇનસ કરવું હોય તો પણ તમે કરી શકો છો. કે ક્યુ ના છેદમાં શું લખીશું અહીંયા આગળ આપણે ડી. ઓકે સર, અહીં આગળ આપણે સોલ્વ કરી દઈશું આને. અહીં આગળ આપણે સોલ્વ કરીશું કે ક્યુ સ્ક્વેર ના છેદમાં રૂટ ટુ ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી. ઓકે, W3 સોલ્વ થઈ ગયો છે આપણો. હવે આપણે W4 પર જઈ રહ્યા છે. તો અહીં આગળ ડી બિંદુ લખી દઈએ આપણે. આ અંતર ડી છે, આ અંતર પણ ડી છે. હવે આ અંતર કેટલું થશે તમને બધાને ખબર હશે, રૂટ ટુ ડી થવાનું છે. તો અહીં આગળ W4 બરાબર આપણે લખીશું. કયો વિદ્યુતભાર લઈને આવી રહ્યા છે આપણે અહીં આગળ માઇનસ ક્યુ આર્યો. તો અહીંયા લખીશું વિદ્યુતભાર કોણો જે લઈને આવી રહ્યા છે એનો. સ્થિતિમાન કોનું કોણ, તો વી એ પ્લસ વી બી અને પ્લસ વી સી માઇનસ ક્યુ વી એ એટલે કે પ્લસ ક્યુ છે એટલે પ્લસ ક્યુ લખીશું, અને ત્યાંથી અંતર કેટલું છે ડી છે. તો અહીંયાથી આ અંતર લખી રહ્યા છે આપણે. ઓકે, વી બી માઇનસ વિદ્યુતભાર છે એટલે માઇનસ કે ક્યુ ના છેદમાં રૂટ ટુ ડી. ઓકે, અને સી વાળાનું શું છે પ્લસ વિદ્યુતભાર છે એટલે કે ક્યુ ના છેદમાં ડી લખી દઈશું. હવે અને પાછળ આપણે સોલ્વ કરી દઈએ, નવું પેજ લઈ લઈએ. શું આવ્યું W4 આપણો, એકવાર જોવું પડશે આપણે. માઇનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે ક્યુ સ્ક્વેર ના છેદમાં રૂટ ટુ ડી થઈ જશે. અને આ તો પ્લસ હતું એટલે માઇનસ થઈ જશે, સોરી, કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી. એકવાર જોઈ લઈએ, ચેક કરી લઈએ આપણે. ઓકે, આ માઇનસ પ્લસ માઇનસ એટલે કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી. આપણે કુલ કાર્ય જોઈએ છે એટલે W બરાબર શું લખીશું આપણે, W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. તો W1 કેટલું હતું આપણું, 0 હતું. W2 કેટલું હતું, તો માઇનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી. ઓકે, અહીંયા લખીશું આપણે માઇનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી. W3 કેટલું આવ્યું છે આપણું, પ્લસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં રૂટ ટુ ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં રૂટ ટુ ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી. ઓકે, W4 કેટલું છે, આરી ઉપર લખેલું છે આપણે, માઇનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં રૂટ ટુ ડી અને માઇનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી. ઓકે, અહીંયા આગળ સરવાળો કરી દઈશું એટલે આપણને જવાબ મળી જવાનું છે. જો અહીંયા ધ્યાનથી જોશો તમે તો 1 2 3 અને આ 4 ચારે ચાર માઇનસ છે અને કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી છે, એટલે -4 કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી. આ જુઓ અહીંયા આગળ ધ્યાનથી, આપણે બીજું કઈ માર્કર લઈ લઈએ. અહીંયા આગળ જોશો તો આ બંને પ્લસ છે એટલે અહીંયા લખીશું આપણે પ્લસ 2 કે ક્યુ સ્ક્વેર ના છેદમાં રૂટ ટુ. અહીં આગળ સોલ્વ કરીશું આપણે આ વસ્તુને એટલે આપણને જવાબ મળશે 4. ચલો, આ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી આપણે કોમન કાઢી લઈએ પહેલા તો, કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી જે પ્લસ છે ને આગળ લખી દઈએ આપણે. અહીંયા ધ્યાનથી જોજો, રૂટ 2 ને કેવી રીતે લખી શકીએ આપણે, રૂટ 2 ઇન્ટુ રૂટ 2, રૂટ 2 ઇન્ટુ રૂટ 2 કરીશું એટલે 2 થઈ જશે. આ રૂટ 2 થી એક રૂટ 2 કેન્સલ આઉટ થઈ જશે એટલે અહીંયા આગળ શું વધ્યું, રૂટ 2 વધ્યું. અને અહીંયા આગળ શું વધ્યું છે, -4. એટલે આપણો કુલ કાર્યનો જવાબ આવી ગયો છે કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી રૂટ 2 -4. જો ડાયરેક્ટ સોલ્વ કરવો હોય તો તમને શીખવાડી દઉં છું આ વસ્તુ પણ. અહીંયા આગળ 4 સાઇડ્સ છે એટલે અહીંયા આગળ 4 આવવાનું છે, 4 કે ક્યુ સ્ક્વેર બાય ડી એ માઇનસ આવવાનું છે, અને 2 એનું વિકર્ણ કહેવાય જેને, આ વિકર્ણ જે છે એ 2 છે એટલે અહીંયા આગળ શું આવવાનું છે, એ અંતરવાળું રૂટ 2 કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી આવવાનું છે અહીંયા આગળ. એવી રીતે પણ તમે આ સોલ્વ કરી શકો છો. આમાં બી પાર્ટ પણ છે તમારો. ચલો, બી પાર્ટમાં શું દીધું છે તમને, 4 વિદ્યુતભારને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે. અહીં અગર આપણે Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો વધારાનું કાર્ય કેટલું જરૂરી છે,
સમજો વાત, સિમ્પલ વસ્તુ અહીંયા પૂછેલી છે, કોઈ મગજમારી નથી આમાં આ પ્રશ્નમાં, કે અહીં આગળ મધ્ય બિંદુ પર આપણે લઈને આવવું છે તો કુલ કાર્ય કેટલું કરવું પડશે એવું પૂછવામાં આવેલું છે. એક મને કહો તમે, આ અંતર, ચલો ડી ની જગ્યાએ કંઈ બીજું લઈ લઈએ, આ લઈ લઈએ, હે ને, આ અંતર પણ આર જ થવાનું છે, આ અંતર પણ આર થવાનું છે, અને આર અંતર પણ આર જ થવાનું છે. એક પ્લસ કે ક્યુ ના છેદમાં આર, ચલો લખી દઈએ ને, અહીં આગળ બી પાર્ટ આપણે સોલ્વ કરી દઈએ એટલે નવું પેજ આપણે યુઝ ના કરવું પડે. તો વી ટોટલ બરાબર V1 વત્તા V2 વત્તા V3 વત્તા V4. શું પૂછ્યું છે આપણે? કાર્ય કેટલું જરૂરી છે. ઓકે, વી સુધી લઈશું એટલે આપણું કામ થઈ જવાનું છે અહીંયા આગળ, કે ક્યુ ના છેદમાં આર માઇનસ કે ક્યુ ના છેદમાં આર પ્લસ કે ક્યુ ના છેદમાં આર અને માઇનસ કે ક્યુ ના છેદમાં આર. સ્થિતિમાન કેટલો આવી ગયો? 0 આવી ગયો. ડબલ્યુ બરાબર સૂત્ર શું છે? Q0 ઇન્ટુ વી. ઓકે, Q0 ને લાવો છે ને આપણે, તો Q0 ઇન્ટુ વી. વી કેટલો છે આપણો? 0. તો વધારાનું કાર્ય કેટલું કરવું પડશે? 0. અહીં આગળ આપણે ડાયરેક્ટ જવાબ મળી શકે છે કે કાર્ય કેટલું કરવું પડશે? 0. ઓકે, અહીં આગળ ક્વેશ્ચન નંબર 4 પણ આપણે સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 સોલ્વ કરીશું. શું કીધું છે આ ક્વેશ્ચન? -9 સેન્ટીમીટર અને +9 સેન્ટીમીટર. ઓકે, અહીં આગળ આપણે લખી દઈએ -9 સેન્ટીમીટર અને અહીં આગળ આપણે લખી દઈએ +9 સેન્ટીમીટર. બે વિદ્યુતભારો રહેલા છે, એક છે 7 માઇક્રોકુલમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ છે, ધ્યાન આપજો. અહીં આગળ આ 4 માર્કમાં પૂછાઈ શકે છે, તમારા 4 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણો. ઓકે સર, યુ ગણવાનો છે આપણે. કઈ આગળ? તો તંત્રની ઓકે, હા ઠીક છે, કઈ વાંધો નહીં. આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય એ તમને ખબર પડે છે? સમજીએ વાત ને. અહીં આગળ આપણે 0 લઈ લીધું. આ અંતર કેટલું? અંતરની વાત કરી લો છો, 9 સેન્ટીમીટર. આ અંતર કેટલું? અગેન 9 સેન્ટીમીટર. તો આખે આખું અંતર કેટલું થઈ ગયું તમારું? 18 સેન્ટીમીટર થઈ ગયું. અહીંયા આગળ આ કેચ કરવાનું હતું તમારે આ પ્રશ્નમાં. જો 9 સેન્ટીમીટર લખીને આવી ગયા તો તમારો જવાબ ખોટો પડી શકે છે. તો યુ બરાબર સૂત્ર શું છે? સ્થિતિ ઉર્જા ગણવાની છે, સિમ્પલ વસ્તુ છે. યુ બરાબર માઇનસ કે Q1 Q2 ના છેદમાં આર. બસ કિંમત મૂકશો એટલે તમને જવાબ મળી જવાનું છે. -9 ઇન્ટુ 10⁹. Q1 કેટલો આપેલો છે? 7 ઇન્ટુ 10⁻⁶. જો આ ના ખબર પડતી તો લખો, Q1 બરાબર 7 માઇક્રો કુલમ, એટલે 7 ઇન્ટુ 10⁻⁶ કુલમ. સેમ Q2 બરાબર -2 માઇક્રો કુલમ બરાબર -2 ઇન્ટુ 10⁻⁶ કુલમ. અને આર કેટલો આપેલો છે આપણને? 18 સેન્ટીમીટર આપેલો છે, એટલે 18 ગુણ્યા 10⁻² લખવાનું ભૂલતા નહીં, ગુણ્યા -2 ઇન્ટુ 10⁻⁶, સોરી, છેદમાં 18 સેન્ટીમીટર છે, એટલે 18 ગુણ્યા શું લખીશું? 10⁻². 9 દુના 18 થઈ જશે. અહીંયા આગળ 2 થી 2 કટ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે યુ તમારો જવાબ આવી ગયો છે 7 ઇન્ટુ 10⁻⁹ આ જે ઉપર જશે, અહીં ધ્યાનથી જોજો, 9 - 12 અને આ +2 ઉપર ગયો, એટલે યુ બરાબર તમારો જવાબ આવી ગયો છે 7 ઇન્ટુ 10⁻⁻1. 9 + 2 that is equal to 11. 11 - 12 કરીશું એટલે -1. તો તમારો યુ જવાબ આવી ગયો છે, સોરી, 0.7 જૂલ. અને કાર્યનો સોરી ઉર્જાનો એકમ શું છે? જૂલ છે, એટલે 0.7 જૂલ તમારો આન્સર આવી ગયો છે. અહીં આગળ એ પાર્ટ આપણો સોલ્વ થઈ ગયો છે. હવે આપણે બી પાર્ટ સોલ્વ કરીશું. બી પાર્ટમાં આપણને શું પૂછવામાં આવી છે? તો બી પાર્ટમાં આપણને પૂછવામાં આવી છે, આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી પાડવા માટે જરૂરી કાર્ય કેટલું કરવું પડશે? સમજો વાત. અહીં આગળ 7 માઇક્રોકુલમ હતો, અહીં આગળ એવું જ હતું ને, -2 માઇક્રોકુલમ હતું. ઓકે, આ બંને વચ્ચેનું અંતર 18 સેન્ટીમીટર હતું એ વખતે. પણ હવે એને અનંત અંતરે લઈ જવાનું છે, અને કઈ લઈ જવાનું છે આપણે? અનંત અંતરે. તો યુ બરાબર U2 - U1. હવે અનંત અંતરે હોય, સિમ્પલ વસ્તુ સમજો, Q1 Q2 ના છેદમાં R. ઓકે, માઇનસ કે Q1 Q2 ના છેદમાં R. ઓકે સર, સમજો અહીંયા આગળ વાતને,
કે અનંત અંતરે જેને લઈ જવું હોય R1 અને R2, તો અનંત અંતર હોય, નીચેની જો કિંમત અનંત હોય તો આ જવાબ તો કેટલો થઈ જવાનો છે, તમારો 0 થઈ જવાનો છે. અને આ આપણે ઓલરેડી શોધી લીધું છે, તો કેટલો જવાબ આવી જશે -0.7. અહીં આપણો બી પાર્ટ બી સોલ્વ થઈ ગયો છે ઇઝીલી. જો એ પાર્ટ તમને ઇઝીલી આવડી ગયો હોય તો બી પાર્ટ તમારા માટે બહુ ઇઝી થઈ જશે. સી પાર્ટ આપણે જોવા જઈ રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીંયા છે. શું કીધું છે આપણે? ધારો કે વિદ્યુત ક્ષેત્ર એ E બરાબર A ના છેદમાં R² માં મૂકવામાં આવે છે. આ વિદ્યુત ભારાઓના તંત્રને, એટલે કે આખા વિદ્યુત ભારાના તંત્રને આપણે શેમાં મૂકી દીધું છે? અહીંયાથી આપણે આ કાઢ લઈએ અને આને E બરાબર A ઇન્ટુ 1/R² ના બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો હવે જે થવાનું છે એ પૂછ્યું છે. હવે તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે એ આપણને પૂછવામાં આવેલું છે. તો સમજો વાતને. જ્યારે આપણે પહેલા વિદ્યુત ભારના લઈને આવ્યા ને ત્યારે પણ કંઈક ને કંઈક થવાનું છે અહીંયા આગળ. તો યુ બરાબર સૂત્ર શું હતું? યાદ કરો થોડું ઘણું. યુ બરાબર ક વી. ઓકે, કાર્ય જોવાનું છે ને, તો અહીંયા ક્યુ ઇન્ટુ V1 પ્લસ Q1 ઇન્ટુ V1 પ્લસ Q2 ઇન્ટુ V2. ઓકે સર, પ્લસ અહીં આગળ જે જૂનો આપણે શોધેલો હતો એ જ માઇનસ કે Q1 Q2 ના છેદમાં R. હવે આ કેવી રીતે શોધીશું આપણે સર? Q1 પહેલા કેવા વિદ્યુત ભારને લઈને આવ્યા તો 7 ઇન્ટુ 10⁻⁶. અહીં આગળ V1 કેવી રીતે શોધીશું? કે Q1 ના છેદમાં R1. ઓકે સર, પ્લસ અહીં ધ્યાન આપજો, -2 ઇન્ટુ 10⁻⁶ ને લઈને આવ્યા આપણે ઇન્ટુ કે Q2 ના છેદમાં R2. ઓકે, આવી રીતે પણ આપણે કરી શકીએ છીએ, પણ બીજું એક સૂત્ર છે આપણી પાસે ડાયરેક્ટ, એ કરીએ ચલો, હે ને? ઇઝી રહેશે તમારા માટે. જો V બરાબર આપણી પાસે સૂત્ર છે, કદાચ તમને આઈડિયા હોય, કારણ કે આપણને E બરાબર A ના છેદમાં R² આપ્યું છે ને, તો E ઇન્ટુ R1 પ્લસ Q2 ઇન્ટુ E ઇન્ટુ R2 માઇનસ કે Q1 Q2 ના છેદમાં R. ઓકે, Q1 કેટલો? 7 ઇન્ટુ 10⁻⁶. E કેટલો? A ના છેદમાં R1² ગુણ્યા R1 હતું. એક R1 થી એક R1 કેન્સલ આઉટ થઈ જશે. સેમ વસ્તુ અહીંયા આગળ -2 ઇન્ટુ 10⁻⁶. E કેટલો? A ના છેદમાં R2² ઇન્ટુ R2 માઇનસ આનો જવાબ આપણને મળી ગયો છે, તો લખી દઈએ ડાયરેક્ટ 0.7 જૂલ. ઓકે, બસ ખાલી કિંમત મૂકવાની છે તમને, તમારે જવાબ મળી જશે. નવું પેજ લઈ લઈએ છીએ આપણે એના માટે, એટલે તમને ઇઝી રહે આ વસ્તુ. યુ બરાબર 7 ઇન્ટુ 10⁻⁶. એની કિંમત કેટલી આપેલી છે આપણને આ પ્રશ્નમાં? એની કિંમત આપી છે 9 ઇન્ટુ 10⁵. તો અહીંયા લખીશું 9 ઇન્ટુ 10⁵. નીચે શું આવેલું આપણું? R1 આવેલો. તો R1 કેટલો હતો આપણો? 9 સેન્ટીમીટર હતો. ધ્યાન રાખજો અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઓરિજિન પર મૂકવાના, 0 પર મૂકવાનું. તો 0 થી અંતર કેટલું હતું? 9 સેન્ટીમીટર હતું. ઓકે, અહીંયા માઇનસ લખવાની જરૂર નથી, R અંતર છે, અંતર માઇનસ લખવાની જરૂર પડતી નથી. અહીં આગળ વિદ્યુત ભાર માઇનસ છે એટલે આપણે માઇનસ લખ્યું છે. એ કેટલો? 9 ઇન્ટુ 10⁵. છેદમાં અંતર કેટલું? 9 ઇન્ટુ 10⁻². અને આ તો તમને ખબર જ છે 0.7 જૂલ. અહીં જે કેન્સલ આઉટ થઈ રહ્યું છે કેન્સલ કરી દઈશું. 99 કેન્સલ થઈ ગયું, 99 અહીંયા પણ કેન્સલ થઈ ગયું છે. તો 7 ઇન્ટુ, ધ્યાન આપજો, 10⁻⁶ પ્લસ 5 માઇનસ 2. ઓકે સર, એ ભૂલ કરી છે આપણે? ના. ઓકે, -2 ઇન્ટુ 10⁻⁶ પ્લસ 5 પ્લસ 2. સોરી મારી અહીંયા ભૂલ છે. -2 જ્યારે ઉપર જશે ત્યારે આ શું થઈ જશે તમારું? +2 થઈ જશે. -0.7 જૂલ. તો યુ બરાબર 7 ઇન્ટુ, એટલી પ્રેક્ટિસ કરી દો કે કઈ ભૂલ થતી હશે ને તો ઓટોમેટિકલી તમને યાદ આવશે કે આવો આન્સર નહોતો આવી રહ્યો આપણો. 5 + 2 7, 7 - 6 that is equal to 1. -2 ઇન્ટુ 10⁻². 5 + 2 7, 7 - 6 that is equal to 1. -0.7. હવે આ સોલ્વ કરીશું એટલે આપણને જવાબ મળી જવાનો છે 70 -20 -0.7. તો 70 માંથી 20 જશે એટલે 50, 50 માંથી 0.7 જશે એટલે 49.3 જૂલ તમારો આન્સર આવી જવો જોઈએ આટલો. એટલે કે ક્વેશ્ચન નંબર આપણો 5 પણ અહીંયા સોલ્વ થઈ ગયો છે. સો ક્વેશ્ચન નંબર 5 આપણો સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 6 સોલ્વ કરીશું. તો શું કીધું છે આ ક્વેશ્ચન નંબર 6 માં? એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલમ મીટર, અહીં કુલમ મીટર છે, ધ્યાન આપજો, અહીંયા સેન્ટીમીટર નથી,
કુલમ મીટર છે જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ઓકે સર, અથવા ડાયપોલ ચાર્જ માત્રા એટલે આપણને પી આપેલો છે અહીંયા આગળ 10⁻29 કુલમ મીટર, પણ આ કોણ આપેલો છે? એક અણુનો આપેલો છે. ઓકે સર, આ દ્રવ્યના એક મોલ જથ્થાને નંબર ઓફ એટલે મોલ્સ કેટલા આપેલા છે આપણને? એક મોલ આપેલા છે. એટલે એક મોલમાં કેટલા અણુઓ હોય છે તમને ખબર હોવી જોઈએ. એવોગેડ્રો અંક. એવોગેડ્રો અંક કેટલો હોય છે? 6.022 ઇન્ટુ 10⁻23. ઓકે, એટલે આનો મતલબ એ છે કે એક મોલમાં આટલા અણુઓ રહેલા હોય છે. તો સૌથી પહેલા આપણે એ વસ્તુ શોધીશું કે કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી છે એમની. અહીં આગળ બીજી પેન યુઝ કરીએ આપણે. પી બરાબર, અહીં આગળ લખવું હોય તો P1 લખી દો. P બરાબર P1 ગુણ્યા Na, એટલે એકની ગુણ્યા કુલ કેટલા અણુઓ છે એ ગુણ્યા કરીશું એટલે આપણને કુલ ડાયપોલ મોમેન્ટ મળી જશે. પીટી લખવું હોય તો પણ લખી શકીએ છીએ. પીટી બરાબર P1 કેટલું છે અહીંયા આગળ આપણું 10⁻29. Na કેટલો? 6.022 ઇન્ટુ 10⁻23. તો અહીંયા આગળ સોલ્વ કરીશું એટલે આપણને ટોટલ ડાયપોલ મોમેન્ટ મળી જવાની છે 6.022 ઇન્ટુ 10⁻29 પ્લસ 23 that is equal to -6 કુલમ મીટર. ઓકે સર, શું કીધું છે? 10⁻6 વોલ્ટ પર મીટર, એટલે કે ઈ આપેલો છે આપણને અહીંયા આગળ. ઈનું મૂલ્ય આપેલું છે આપણને 10⁻6 વોલ્ટ પર મીટર. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીકૃત કરે છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે. એટલે θ1 કેટલો હતો આપણો? 0 હતો. હવે θ2 કેટલો કરી દીધો આપણે? 60 ડિગ્રી કરી દીધો છે. તો આ દ્રવ્યની ડાયપોલની ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. એટલે આપણે ડેલ્ટા યુ શોધવાનો અહીંયા છે. તો કેવી રીતે શોધીશું? પ્રારંભિક સ્થિતિ ઉર્જા U1 બરાબર આપણે લખી શકીએ છીએ. સૂત્ર શું છે? -PE cos θ. θ1 લખો તો θ1 લખી દઈએ આગળ. માઇનસ પી, પી કેટલો છે? 6.022 ઇન્ટુ 10⁻23. ઈ કેટલો આપેલો છે આપણે? 10 સોરી 10⁻6 છે ને હુઆ. અહીંયા આગળ શું લખીશું? -6. જો અહીંયા આગળ 6.022 ના લેવું હોય ને 6 લેવું હોય તો પણ તમારી મરજી છે, લઈ શકો છો. આ 6 લઈ શકો છો કારણ કે અહીંયા આગળ આપણને આપેલું છે એવું રીતે. બાકી 6.022 લેશો તો પણ ચાલશે. ચલો લઈ જ લઈએ આપણે 6.022 ઇન્ટુ 10⁻23. 6.022 ઇન્ટુ જે લીધું છે રાખીએ આપણે, બરાબર. તો U1 બરાબર આપણે લખી શકીએ છીએ -6. cos અહીંયા શું આવશે? 0. અને cos 0 ની મૂલ્ય કેટલું હોય છે? 1 હોય છે. એટલે 6.022 જૂલ. આ પ્રારંભિક થઈ ગયું. હવે અંતિમ જોઈ લઈએ. U2 બરાબર સૂત્ર શું? -PE cos θ2 માઇનસ પી, માઇનસ કેટલું? પી કેટલું છે? 6.022 ઇન્ટુ 10⁻6. ઈનું મૂલ્ય કેટલું છે? 10⁻+6. અને અહીંયા આગળ શું આવશે? cos 60. જો ખબર હોય તમને તો cos 60 નો જવાબ કેટલો હોય છે? તો 1/2 હોય છે. એટલે અહીંયા આગળ લખીશું 1/2. આ બંને એકબીજાથી કેન્સલ આઉટ થઈ જાય છે. એ તો તમને ક્લિયર ખબર પડતી હશે. 10⁻6 છે અને 10⁻+6 છે. તો અહીંયા આગળ તમારો જવાબ થઈ જશે U2 બરાબર -3.011. ક્લિયર દેખાય છે ને? 11 દુ 22 થશે અને અહીંયા આગળ 2 3 6 થઈ જવાનું છે. એટલે આ તમારો U2 મળી ગયો છે. આપણે શોધવાનું કીધું છે ડેલ્ટા યુ. એટલે લખીશું આપણે અહીંયા આગળ ડેલ્ટા યુ બરાબર U2 -U1. U2 કેટલો આવ્યો? -3.011. અને U1 કેટલો આવ્યો? -6.022. તો અહીંયા આગળ સિમ્પલી આપણે કેલ્ક્યુલેશન કરીશું અને ડેલ્ટા યુ અહીંથી આપણે શોધીને લાવી શકીએ છીએ. -3.011 પ્લસ 6.022. અને આનો જે જવાબ આવે એ તમારે મને જરૂરથી કોમેન્ટમાં જણાવવાનું છે. સો આપણો ક્વેશ્ચન નંબર 6 સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 7 સોલ્વ કરીશું. તો ક્વેશ્ચન નંબર 7 માં શું આપેલું છે આપણને? થિયરેટિકલ ક્વેશ્ચન છે. તમને આની પ્રોપર નોટ્સ મળી જવાની છે નીચે કોમેન્ટમાં. નીચે હું પિન આઉટ કરીને મૂકી દઈશ એ વસ્તુને લિંક. તો તમારે એમાંથી આપણે લઈ લેવાના છે. લખવાનું એમાંથી છે તમારે. અહીંયા હું સમજાવવાનું છું ખાલી. કોઈ માણસના સૂકા વારમાંથી પસાર કરેલો કાંસકો. ચલો આપણે આ એક કાંસકો લઈ લઈએ આગળ. ઓકે, સૂકા વારમાંથી પસાર કર્યો એટલે કે એ શું થયો હશે? વિદ્યુત ભારિત થઈ ગયો હશે.
હવે અને નાના કાગળના ટુકડા પાસે લઈ જવામાં આવે તો એ આકર્ષે છે. એવું શા માટે થઈ રહ્યું છે? અહીં આગળ શું થશે? વિદ્યુત ભાર આવી જશે માઇનસ, અને અહીંયા આગળ પ્લસ કેવો થઈ જશે? દૂર જતો રહેશે. એટલે આ આને આકર્ષવાનો છે એટલે આકર્ષે છે. પરંતુ જો વાર ભીના હોય અથવા કેમ એવું થયું? તો ઘર્ષણના કારણે. જ્યારે આપણે કાંસકાને વાર જોડે ઘસ્યો ત્યારે એ ઘર્ષણ ઉત્પન્ન થયું. ઘર્ષણથી વિદ્યુત ભારિત થયો કાંસકો. એટલે આ વસ્તુ થઈ છે, જે આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ લીધું છે. જો હજુ સુધી તમે પહેલા ચેપ્ટરનો વિડીયો પ્રોપર ના જોયો હોય તો એ જોઈ લેજો. તમને આ ટોપિક ક્લિયર થઈ જશે. આ એમસીક્યુ આ ઉદાહરણ તમને ક્લિયર થઈ જવાનું છે. ઘર્ષણ વડે વિદ્યુત ભારિત કરી શકીએ છીએ આપણે. પરંતુ જો વાર ભીના હોય અથવા વરસાદી દિવસ તો શું થશે? વરસાદી દિવસ હશે અથવા વાર ભીના હશે તો ઘર્ષણ શું થશે? ઘટી જશે. જો ઘર્ષણ ઘટી જશે એટલે વિદ્યુત ભારિત જે કાંસકો થઈ રહ્યો છે એ વિદ્યુત ભારિત થશે નહીં. અને વિદ્યુત ભારિત થશે નહીં તો શું કાગળ આકર્ષશે? નાના ટુકડાઓ કાગળને આકર્ષશે? ના. તો આકર્ષણ થશે નહીં. આકર્ષણ થશે નહીં. અને લખવાનું કેવી રીતે છે એ હું તમને જણાવી દઈશ. તો અહીંયા આગળ એ પાર્ટ આપણો સોલ્વ થઈ ગયો છે. એવી રીતે આપણે બી પાર્ટ સોલ્વ કરવા જઈ રહ્યા છે. સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક છે. સમજો વાતને. અહીં આગળ એક વિમાન છે, આ એનું ટાયર છે. હવે જ્યારે એ જમીનને ટચ થશે ને ત્યારે બહુ ખતરનાક લેવલનું ઘર્ષણ ઉત્પન્ન થશે. અને આ જો ઘર્ષણ ઉત્પન્ન થશે એ વિદ્યુત ભાર જો અવાહક રાખી દીધું હશે ને તો ઘણો વિદ્યુત ભાર ઉત્પન્ન થશે. બહુ બધો વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ જશે. અને એ વિદ્યુત ભાર જો ઉત્પન્ન એટલો બધો થશે એ ઘર્ષણના લીધે, તો એ ઘર્ષણ અહીં આગળ એટલું ખતરનાક થવાનું છે. એના લીધે શું થશે? આગ લાગી શકે છે. અને એ આગને રોકવા માટે જ આપણે આને શું કરીએ છીએ? થોડુંક સુવાહક રાખવામાં આવે છે. તો અહીં આગળ વિમાનના વિશિષ્ટ ટાયરો કેવા હોય છે? સુવાહક હોય છે. એ તમને ખબર હોવી જોઈએ. સી પાર્ટ શું કીધું છે? દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. હવે આ દહનશીલ વાયુ અંદર ભરેલો છે. સપોઝ માન લો એના કણો કન્ટિન્યુઅસલી આ અથડાતા હશે. એવી રીતે અથડાય એટલે શું થશે? ઘર્ષણ ઉત્પન્ન થશે. ઘર્ષણ ઉત્પન્ન થશે એટલે શું થશે? વિદ્યુત ભારિત થશે. વિદ્યુત ભારિત થશે એટલે શું થશે? આગ લાગવાની સંભાવના વધી જશે. એટલે જો વિદ્યુત ભારિત વધારે થઈ ગયો છે એટલે આપણે નીચે અહીંયા શું રાખી દઈશું? એક આવી રીતે દોરડા રાખવામાં આવેલા હોય છે ધાતુના. એ ધાતુના દોરડાઓ શું કામ કરશે ખબર છે તમને? અહીં જે એક્સ્ટ્રા વિદ્યુત ભાર આવી ગયો છે ને એ જમીનને આપી દેશે, ધરતીમાને આપી દેશે. એટલે આ જે ધરતીની અંદર એક્સ્ટ્રા વિદ્યુત ભાર જતો રહેશે નેગેટિવ, એટલે અહીં આગળ એક્સ્ટ્રા વિદ્યુત ભાર રહેશે નહીં. અને એક્સ્ટ્રા વિદ્યુત ભાર રહેશે નહીં એટલે આગ લાગવાની ચાન્સીસ ઘટી જશે. એટલે જ અહીંયા આગળ શું રાખેલું હોય છે? દોરડા રાખેલા હોય છે. ડી પાર્ટમાં શું પૂછેલું છે આપણને? સમજીએ વાતને. નવું પેજ લેવું પડશે આપણે. ખુલ્લી હાઈ પાવર લાઈન પરથી પક્ષી આરામથી બેસે છે, પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ, સમજો વાત. આ એક વાયર છે તમારો. અહીં આગળ એક પક્ષી બેઠેલું છે કોઈ પણ, તો તેને કંઈ થતું નથી. પરંતુ જો જમીન પર ઉભેલો માણસ એ જ વાયરને ટચ કરી રહ્યો છે, એ જ વાયરને શું કરી રહ્યો છે? ટચ કરી રહ્યો છે. આ જમીન છે અહીંયા આગળ. તો એને કરંટ લાગે છે. એવું કેમ થઈ રહ્યું છે એ તમે અમને સમજાવો. તો આપણે એક વસ્તુ ભણેલા હતા, સમસ્થિતિમાન પૃષ્ઠ. એક ટોપિક હતો આપણો થિયરિટિકલમાં. તો સમસ્થિતિમાન પૃષ્ઠ જ્યારે આની ઉપર બેઠેલો છે વાયર ઉપર, ત્યારે એના બંને પગ વાયર પર છે. બંને પગ વાયર પર છે એટલે અહીં આગળ VA અને VB કેવું છે? સમાન છે. એટલે VA માઇનસ VB કેટલું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું છે. સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો તેના પર કરંટ લાગવાનો નથી. પરંતુ અહીં આગળ આ VA છે અને આ VB છે એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. એના લીધે અહીં આગળ જમીન પર ઉભેલા માણસને કરંટ લાગશે, પરંતુ પક્ષીને કરંટ લાગવાનો નથી. તો આ હતો તમારો ક્વેશ્ચન નંબર 7, જે થિયરિટિકલ હતો. તમને પૂરેપૂરું ખબર પડી જશે કે હું શું કહેવા જઈ રહ્યો છું. એને એક્ઝામમાં કેવી રીતે લખવાનું છે તમને હું નોટ્સ આપી દઈશ, એટલે તમને પ્રોપર વેમાં તમે લખી શકો છો. તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 7 સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 8 સોલ્વ કરીશું. ડાય ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જેટલા ઇમ્પોર્ટન્ટ કહી રહ્યો છું એ તમારે
કરીને જ જવાના છે. ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. ઓકે, પહેલા આપણે આકૃતિ દોરીએ, ત્યાંથી આપણને ખબર પડી જશે કે અહીંયા આગળ એક ચોસલાનું ઓકે ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે, પરંતુ તેની જાડાઈ સપોઝ માન લો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે, ડી છે. તેની જાડાઈ જે છે ને એ આટલી છે. કેટલી છે? 3/4 ડી. તો આ બચેલું કેટલું હશે? તો d/4. કેવી રીતે શોધ્યું સર? તો d ડેશ બરાબર d માઇનસ 3/4. સોલ્વ કરતો સિમ્પલ વસ્તુ 4d માઇનસ 3d છેદમાં 4. ચોકડી ગુણાકાર કર્યો છે આપણે સિમ્પલ. તો આ કેટલું આવી ગયું? d/4. એટલે બચેલું કેટલું છે? d/4. અહીં આગળ આનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? k છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય એ આપણે નવો સી ડેશ શોધવાના છે. અહીંયા સમજે વાત શાંતિથી. કેટલો ઈઝી છે જોજો તમે, હે ને? આ પ્રશ્ન આપણે બહુ ઈઝી બનાવવાના છે. મને એ પહેલા કહો કે જો તમે થિયરિટિકલ ભણ્યા હશો ને, થિયરી ભણ્યા હશો તો તમારું કામ બહુ ઈઝી થવાનું છે. અહીં આગળ ઈ જોવા જઈએ તો ઈ નોટના છેદમાં કે થશે. ઓકે સર. અને અનુ ઈ જે છે એ ઈ નોટ જ રહેવાનું છે. ઓકે. ઈ મળી જાય તો વી શોધતા આપણને ક્યાં વાર લાગવાની છે? તો વી ડેશ બરાબર આપણે લખી શકીએ છીએ ઈડી. ઓકે સર. અહીં આગળ આપણે ઈડી લખવું હોય જ્યારે તો કેવી રીતે લખીશું? ઈ નોટ બાય કે. કેટલા અંતર સુધી છે આ? 3/4 ડી. ઓકે સર. અને પ્લસ આ બાકી બચ્યું ને આપણું, જુદો આપણે તો ખાલી આની જ વાત કરી છે, જુદો આનું બાકી બચ્યું છે. તો ઈ નોટ ઇન્ટુ આ કેટલા અંતર સુધી છે? તો d/4. હવે અહીંથી વી ડેશ આપણે શોધી નાખીએ તો ઈ નોટ છે અહીંયા આગળ, ડી પણ છે બંનેમાં, 4 પણ છે નીચે. અહીંયા શું વધ્યું? 3/k. અને અહીંયા શું વધ્યું? કશું જ નહીં વધ્યું, એટલે 1 લખી દઈશું. એટલે અહીંથી આપણે વી ડેશ ઇઝીલી મળી જશે ઈ નોટ ડી. જો અહીંયા ધ્યાનથી જોશો તમે, કદાચ માન લો કે આ બંને પ્લેટ વચ્ચેનું અંતર ડી હોત અને અહીં આગળ કશું જ ના રાખ્યું હોત, આપણે હવા રાખી હોત, તો અહીં આગળ આખાનું શું થાત? ઈ નોટ થાત. તો ઈ નોટ ઇન્ટુ ડી આ શેનું સૂત્ર હોત? તમારું વી નું સૂત્ર હોત. તો અહીંયા લખી શકીએ છીએ આપણે v/4 ઓરિજિનલ એટલે જૂનો હવા હોત ત્યારે, જ્યારે અંદર આપણે ચોસલું કે જે વસ્તુ નાખેલી છે એ ના નાખી હોત ત્યારે આ આપણને મળવાનું હતું. અહીંયા આગળ શબ્દ કે છે તો કે લખી દીધું. તો વી ડેશ બરાબર આપણું આવી ગયું v/4 3 + k ના છેદમાં k. જો વી ડેશ એકવાર મળી જાય તો સી ડેશ શોધવો બહુ ઈઝી છે તમારા માટે. તો સી ડેશ બરાબર સૂત્ર શું છે? ક્યુ ના છેદમાં વી ડેશ. ઓકે સર. ક્યુ ના છેદમાં અહીં ધ્યાનથી જોજો v/4 3 + k ના છેદમાં k. હવે માન લો કે અહીંયા હવા હોત ત્યારે સી કેટલો મળે તમને? સી ઇઝ ઇક્વલ ટુ q/v મળે ને? તો અહીં આગળ તમારો આ q/v નથી દેખાઈ રહ્યો તમને, તો આ શું છે? તમારો સી છે. તો અહીંયા લખી દો સી ડેશ બરાબર સી ડેશ બરાબર સી. આ 4 કઈ જતો રહેશે? ઉપર જતો રહેશે. ધ્યાનથી જોજો, નીચેથી નીચે વાળું કઈ જશે? ઉપર. 4c. આ કે કઈ જતો રહેશે? ઉપર જતો રહેશે. 4kc છેદમાં શું વધ્યું? 3 + k. તો આ તમારો નવો સી ડેશ બની ગયો છે. અહીંયા આગળ જે તમારો જવાબ આવી ગયો છે 4kc ના છેદમાં 3 + k. અહીંયા આપણો આ ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયો છે ઇઝીલી. તો અહીં આગળ આપણો ક્વેશ્ચન નંબર 8 સોલ્વ થઈ ગયો છે. હવે આપણે કરીશું ક્વેશ્ચન નંબર 9 સોલ્વ. શું કીધું છે આમાં? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જે 4 માર્કમાં તમને પૂછી શકે છે. આકૃતિ 2.29 માં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરનું એક નેટવર્ક છે જેને આપણે 500 વોલ્ટ સપ્લાય સાથે જોડેલ છે. તો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? સૌથી પહેલા અહીંયા જોશો ને તમે, આ એ પોઈન્ટને અને આ બી પોઈન્ટને પકડીશું ને તો અહીંયા તમને આવી રીતે દેખાતા હશે આ 3 કેપેસિટર. કયા દેખાડું છું તમને? આ એ પોઈન્ટ અને આ ડી પોઈન્ટ. સોરી, અહીંયા આગળ ડી પોઈન્ટ છે તો અહીંયા ડી લખી દઈએ આપણે. એ અને ડી ને પકડીશું
તો આ ત્રણ જે છે ને એ આવી રીતે દેખાતા હશે. અને આની જોડે હવે આપણે આ ચોથાને આવી રીતે જોડેલો છે. બધાનું મૂલ્ય તો સરખું જ છે. આ પણ 10 છે, આ પણ 10 છે, આ પણ 10 છે. બધા માઇક્રો ફેરાડે છે, અહીંયા લખી દઈએ માઇક્રો ફેરાડે. ઓકે, પહેલા આપણે આ ત્રણની વાત કરી રહ્યા છે. પહેલા ઉપરના ત્રણ C1, C2, C3 અને C4. ઓકે, તો C બરાબર લખી શકે છે C1. જો અહીંયા ધ્યાનથી જોજો, આ કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ માટે સૂત્ર કદાચ તમને યાદ આવતું હોય તો 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. અને જો તમે કદાચ મારો થિયરી વાળો વિડીયો જોઈ લીધો હશે કમ્પ્લીટ, તો તમને ખબર હશે કે ડાયરેક્ટ સૂત્ર મેં લખી દીધું છે C/M. જો બધા જ કેપેસિટરનું મૂલ્ય સરખું હોય તો કેટલા કેપેસિટરનું મૂલ્ય સરખું છે? અહીંયા આગળ ત્રણ શ્રેણીમાં જોડેલા છે, એટલે 10/3 માઇક્રો ફેરાડ. એટલે 10/3 માઇક્રો ફેરાડે તમારો ડાયરેક્ટ આન્સર આવી જશે CS વાળો. હવે એની જોડે C4 જે છે, CS જોડે CS અને C4 કેવું જોડાણ છે? સમાંતર જોડાણ છે. અહીંયા આગળ બધા કેપેસિટરનું મૂલ્ય સરખું નથી, એટલે અહીંયા આગળ આપણે સોલ્વ કરવું પડશે. તો CP બરાબર લખી દઈએ આપણે CS પ્લસ C4. અહીં આગળ 10 પ્લસ 10/3 માઇક્રો ફેરાડે. અહીં જવાબ શેમાં આવવાનો છે? તમારો માઇક્રો ફેરાડેમાં આવવાનો છે, એટલે આપણે અહીંયા આગળ માઇક્રો ફેરાડે લખી દીધો. તો 10 પ્લસ 10/3 એટલે કેવી રીતે કરીશું? જુઓ અહીંયા આગળ બે રીતે કરી શકો છો. 10/3 કરી નાખો એટલે તમારો ડાયરેક્ટ જવાબ આવી જશે. ચલો એ જ કરી નાખીએ ને. 10/3 કરશો એટલે 3.33 આવવાનો છે તમારો. અને અહીંયા આગળ સોલ્વ કરશું એટલે 13.33 માઇક્રો ફેરાડે તમારો આન્સર આવી જશે. તો અહીંયા આપણો એ પાર્ટ સોલ્વ થઈ ગયો છે, જેમાં આપણને પૂછવામાં આવ્યું છે કે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે. બી પાર્ટમાં શું પૂછવામાં આવ્યું છે? દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. ધ્યાન આપજો અહીંયા. બી પાર્ટમાં આપણને પૂછવામાં આવ્યું છે કે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર શોધો. કેવી રીતે શોધાશે? તો સિમ્પલ વસ્તુ કહું તમને, એક V બરાબર Q/C1 પ્લસ Q/C2 પ્લસ Q/C3. ઓકે સર. અહીં આગળ V આપણને કેટલો આપેલો છે? Q કોમન કાઢી લઈએ આપણે, તો 1 અને CS લખી શકીએ છીએ આપણે 100%. V Q બરાબર V કેટલો આપેલો? સોરી 1/CS આપણે શોધ્યો હમણાં જ. 1/CS કેટલો શોધ્યો આપણે? CS 10/3 છે, તો 1/CS કેટલો થઈ જશે? આ તમારો 3/10. અહીં આગળ માઇક્રો ફેરાડે આવશે બરાબર V. તો Q બરાબર શું થઈ જશે? V ગુણ્યા સીધું કરીએ ને, કઈ મગજમારી નથી કરવી આપણે. ઓકે, આ રીતે નથી કરવું. તો Q બરાબર શું જશે? V ઇન્ટુ CS થશે. ઓકે સર. V કેટલો તમારો 500 આપેલો છે આપણને પ્રશ્નમાં. CS કેટલો આવ્યો આપણો? 10/3 ઇન્ટુ 10⁻⁶. જો આ તમે સોલ્વ કરશો એટલે તમને જવાબ મળવાનો છે. અહીંયા આગળ જવાબ આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ 1.7 ઇન્ટુ 10⁻⁻3 કુલમ. એટલે આપણને અહીંયા આગળ Q બરાબર મળી ગયો છે, એટલે Q1 બરાબર Q2 બરાબર Q3 નો જવાબ મળી ગયો છે 1.7 ઇન્ટુ 10⁻⁻3. આપણો બાકી બચ્ચો Q4. Q4 બરાબર જોઈતું હોય તો સિમ્પલ C4 ઇન્ટુ V કરવાના છે. C4 કેટલો આપેલું છે? 10 માઇક્રોફેરાડ, એટલે 10 ઇન્ટુ 10⁻⁶ કરીશું. અને V કેટલો છે? 500. તો 5 ગુણ્યા પેલો જવાબ થઈ ગયો 10⁻⁻3. અને વિદ્યુત ભાર શોધીએ છે એટલે આપણે એકમ શું આવી જશે? કુલમ આવી જશે. એટલે Q1 મળી ગયો, Q2 મળી ગયો, Q3 મળી ગયો અને Q4 પણ આપણને મળી ગયો છે અહીંયા આગળ. તો આપણો આ બી પાર્ટ પણ અહીંયા સોલ્વ થઈ ગયો છે. નેક્સ્ટ આપણે કરીશું સી પાર્ટ. ઓકે, બે જ પાર્ટ પૂછે છે મને. બે જ પાર્ટ પૂછેલા છે. બી એ અને બી પાર્ટ જ પૂછેલા છે. આપણો એ અને બી પાર્ટ અહીંયા સોલ્વ થઈ ગયો છે, એટલે ક્વેશ્ચન નંબર 9 પણ આપણો સોલ્વ થઈ ગયો. તો આપણો ક્વેશ્ચન નંબર 9 અહીંયા સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 10 સોલ્વ કરીશું. તો ક્વેશ્ચન નંબર 10 માં આપણને શું આપેલું છે એ આપણે જોઈ લઈએ. અહીં અંદર 900 પિકોફેરાડેના આપણો લાસ્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટરના ઉદાહરણનો. તો અહીંયા આગળ ધ્યાન આપજો. 900 પીકો, આ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ લખી દો પહેલા તો ઇમ્પોર્ટન્ટ. ઓકે, 900 પિકોફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે
જોડી અને વિદ્યુત ભારિત કરાય છે. કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? એ પાર્ટમાં આપણને શું પૂછ્યું છે? યુ પૂછવામાં આવેલો છે. તો યુ બરાબર તમને સૂત્ર ખબર હોવી જોઈએ, હાફ સીવી સ્ક્વેર. અહીં આગળ સી અને વી આપેલા છે, તો આપણે આ સૂત્ર યુઝ કરવાના છે. તો 1/2 ઇન્ટુ સી. સી નું મૂલ્ય કેટલું આપેલું છે? 900 પીકોફેરાડ, એટલે 900 ઇન્ટુ 10⁻⁻12 લખીશું. વી નું મૂલ્ય કેટલું આપેલું છે? 100 વોલ્ટની બેટરી, એટલે 100 ગુણ્યા 100 લખીશું. જો આને સોલ્વ કરીશું ઇઝીલી આપણે, તો 45 દુ 90 થશે અને આ એક 0 વધશે, એટલે 0 લગાવી દઈશું અહીંયા આગળ. એટલે આપણો જવાબ આવશે 450 ગુણ્યા 10⁻12 અને 4, -12 + 4 એટલે -8 આવી જવાના છે. અને પોઈન્ટને આપણે 2 શિફ્ટ કરીશું, એટલે 4.5 ઇન્ટુ 10⁻6 જૂલ તમારો આન્સર આવી જવાનો છે. તો તમને અહીંયા આગળ યુ એટલે એ પાર્ટ આપણો સોલ્વ થઈ ગયો છે. હવે આપણે બી પાર્ટ સોલ્વ કરીશું. તો શું પૂછ્યું છે? કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી, સમજો વાતને. કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરીને બીજો 900 પીકોફેરાડેનો કેપેસિટરને આપણે આવી રીતે જોડી દીધો છે, જે આકૃતિમાં ઓલરેડી આપેલું છે. આપણે ફરીવાર અહીંયા ડ્રો કરીએ. તો શું પૂછવામાં આવ્યું છે? આપણને વિદ્યુત ભાર વીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? એટલે આપણને સિમ્પલ યુ પૂછવામાં આવેલો છે, એટલે આપણે ડેલ્ટા યુ અથવા તો યુ કહી દેશો તો પણ ચાલશે. કેવી રીતે શોધીશું? ધ્યાન આપજો. હવે યુ નું સૂત્ર શું થઈ જશે? 1/2 ઇન્ટુ, ડાયરેક્ટ સૂત્ર તમને કહી રહ્યો છું, C1 ઇન્ટુ C2 છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર. હવે બેટરી કાર્ડ નાખી છે, એટલે V2 કેટલો થઈ જશે? તમારો 0 થઈ જશે. V1 કેટલો આપેલો છે આપણને? 100 વોલ્ટ. ઓકે, સી નું મૂલ્ય બંનેનું સરખું છે, એટલે 1/2 અહીં લખીશું C સ્ક્વેર, C ઇન્ટુ C, C સ્ક્વેર અને C પ્લસ C એટલે 2C થશે અહીંયા આગળ. અને અહીંયા આગળ V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર. અહીં આગળ ધ્યાનથી જોશો તો 2 દુના 4 થઈ જશે. એક C થી એક C કેન્સલ થઈ જશે, એટલે અહીંયા C આવશે. અને અહીંયા આગળ V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર અને એનો બ્રેકેટ કરી દઈશું. કિંમત મૂકીશું એટલે જવાબ મળી જવાનો છે. 1/4 ઇન્ટુ 900 ઇન્ટુ 10⁻6 12 પીકોફેરાડ આપ્યું છે ને આપણને. અહીંયા શું આવશે? -12. ઓકે, V1 સ્ક્વેર એટલે કેટલું? 100 નો સ્ક્વેર અને V2 એટલે કેટલું? 0 નો સ્ક્વેર. અહીં આગળ 1/4 છે, અહીં 900 છે ઇન્ટુ 10⁻12 છે ઇન્ટુ 100 ઇન્ટુ 100. અહીં સોલ્વ કરીશું એટલે તમને જવાબ મળશે આ 225 ગુણ્યા 10⁻12 વત્તા 4 એટલે -8. અને બે પોઈન્ટને આપણે થોડા શિફ્ટ કરીશું એટલે આપણને જવાબ મળશે 2.25 ઇન્ટુ 10⁻6 જૂલ. એટલે પહેલા કરતા આ જે ઉર્જા હતી એ પણ કેટલી થઈ જશે? અડધી થઈ જશે. જો બીજા કેપેસિટરને આપણે જોડી દીધો આવી રીતે, તો આની ઉર્જા જે છે એ કેટલી થઈ જશે? તમારી સ્થિત વિદ્યુત ઉર્જા એ અડધી થઈ જશે. એ તમને યાદ હોવું જોઈએ. તો આ તમારો જવાબ હતો 2.25 ઇન્ટુ 10⁻6 જૂલ. જે લાસ્ટ પ્રશ્ન આપણો અહીંયા સોલ્વ થઈ ગયો છે, એ પાર્ટ અને બી પાર્ટ. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, એન્ડ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો.